નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્રમાં હું વાઘભી આપનું સ્વાગત કરું છું. આજે આપણા મહેમાન કાર્યક્રમમાં મળીશું કવિ, વિવેચક, સંપાદક અને કટાર લેખક અને ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ સારું યોગદાન આપનાર ડૉક્ટર નીતિન વડગામા સાથે. તો સાહેબને નમસ્કાર. ડૉક્ટર વડગામા સાહેબ, નમસ્કાર. સાહેબ, આપ ગુજરાતી સાહિત્યમાં આટલા સારા આપે કારકિર્દી બનાવી છે અને આપ સાહિત્યની સફર આપ ખેડી રહ્યા છો, તો ગુજરાતી સાહિત્ય છે એ આપને કઈ રીતે ઉપયોગી થયું? જી, જો ગુજરાતી સાહિત્યની સાથેનો મારો નાતો તો બહુ સહજ સ્વાભાવિક રીતે બંધાયેલો. વિદ્યાર્થી અવસ્થાથી જ મને ગુજરાતી ભાષા સાહિત્યમાં રસ રુચિ, અને એટલે એ ક્ષેત્ર મેં પસંદ કર્યું અભ્યાસને માટે. અને હું સદભાગી એવો કે જે મારા રસ રુચિના ક્ષેત્રો હતા એ જ ક્ષેત્રમાં મને વ્યવસાય કરવાનું પણ સદભાગ્ય મળ્યું. વાહ! એટલે ભાષા સાહિત્યમાં ખેડાણ કરવાનું પણ બન્યું અને ભાષા સાહિત્યના અધ્યાપક તરીકેની કારકિર્દી પણ બનાવવાનું થયું. સાહિત્યમાં કાવ્ય લેખન અને સંશોધન, વિવેચન, સંપાદન અને કટાર લેખન, એમ 3 દિશામાં મારી ગતિ રહી. કટાર લેખન એક ચોક્કસ પ્રકારની સમયબદ્ધતા અને પ્રતિબદ્ધતા માગી લે એવું ક્ષેત્ર છે. 1991 થી માંડી અને પછી 2 દાયકાથી પણ વધારે એવા લગભગ 23-24 વર્ષ સુધી મેં જન્મભૂમિ જૂથના ફૂલછાપ વર્તમાનપત્રની રવિવારની પૂર્તિમાં મધુશાલા નામની કોલમ ચલાવી, જે કવિતા પર. જી, ફોર્મેટ એવું હતું એમાં કે ચોક્કસ વિષય અંગેના ગઝલના શેર અને એનો સહજ સ્વાભાવિક આસ્વાદ. પણ કટાર લેખન છે ને એ આપણે કેલેન્ડરના પાને કે ઘડિયાળના કાંટે કરવું પડતું હોય છે. એક ચોક્કસ ડેડલાઇન હોય છે કે એ સમય સુધીમાં તમારે એ સામગ્રી પહોંચાડવી જ પડે. એટલે મૂડ હોય કે ન હોય લખવું પડે, પણ એનો પણ એક આનંદ હોય છે. અને એની બીજી મજા એ હોય છે કે વર્તમાન પત્રના વાચકોનો વર્ગ બહુ જ વિશાળ હોય છે. એટલે તમારી વાત એ વર્તમાન પત્રના માધ્યમથી એક વ્યાપક એવા વાચક સમુદાય સુધી પહોંચે છે. મારો એ મજાનો અનુભવ રહ્યો કે એવા સંખ્યાબંધ વાચકોને એ કોલમ પસંદ પડી અને એમ એ નિમિત્તે લખવાનું બન્યું. બીજું જે ક્ષેત્ર છે એ સંશોધન, સંપાદનનું અને વિવેચનનું. આ વિવેચન સંશોધન છે ને એ બહુ ગંભીર પ્રવૃત્તિ છે. અભ્યાસ માગી લે, ચોક્કસ પ્રકારની શિસ્ત કે ડિસિપ્લિન માગી લે, અમુક પ્રકારની તટસ્થતા, સ્વસ્થતા એ માગી લે. એટલે વિવેચનની સાથે કામ પાડવું એ રીતે બહુ જ દુષ્કર છે, દોહેલું છે, પૂર્વગ્રહ ન હોવો જોઈએ, જોખમી પણ છે. યસ, બિલકુલ. એટલે જો પૂર્વગ્રહથી પ્રેરાઈને લખાય તો તટસ્થતા જોખમાય, અને તટસ્થતા જોખમાય એ તો વિવેચનમાં બિલકુલ ન પાલવે. વિવેચકે તો ન્યાય તોડવાનો છે. એટલે બરાબર એ સ્વસ્થ રહીને, તટસ્થ રહીને નિરક્ષીર ને નોખા પાડવાના છે. એટલે પ્રત્યક્ષ વિવેચન થતું હોય, કોઈ કૃતિનું એવું કૃતિનિષ્ઠ વિવેચન થતું હોય તો કૃતિની વિશેષતાઓ કઈ કઈ છે, કૃતિના રસસ્થાનો કયા કયા છે એ પણ ચીંધી બતાવવાના છે, અને સાથોસાથ કૃતિની મર્યાદા હોય તો એ પણ ચીંધી બતાવવાના. એટલે સારા પાસા અને નબળા પાસા બંને કહેવાના. બિલકુલ, બિલકુલ. એટલે માત્ર કોઈ ગમતો સર્જક છે, એની ગમતી કૃતિ છે એટલે એના ઓવારણા નથી લેવાના ત્યાં.
પણ ત્યાં ભૂલી જવાનું છે વિવેચકે કે આ મારો ગમતો સર્જક છે કે ગમતી કૃતિ છે, અને પાછું નથી ગમતું એને પણ એવી રીતે નથી બિલકુલ જ કરવાનું, નહીં. એટલે કોઈની એલર્જી પણ નહીં હોવી જોઈએ અને કોઈનો એવો પક્ષપાત પણ નહીં. એટલે પક્ષપાત અને પૂર્વગ્રહ આ બંનેથી દૂર રહેવાનું છે વિવેચકે. પણ સાહેબ, આપને અત્યાર સુધીમાં કોઈ વિવેચનમાં કોઈ એવું અઘરું લાગ્યું હોય કાર્ય કે આ વિવેચન છે એ મારા માટે ખૂબ કઠિન હતું કરવું, તો એના વિશે એ અનુભવ જણાવો. જુઓ, મારી વિવેચનની જે પ્રવૃત્તિ છે ને એ પ્રવૃત્તિ આમ એક તો સ્વયંભૂ પણ ખરી, અને બીજું ક્યાંકથી નિમંત્રણ મળે અને વિવેચન કરવાનું બને એ રીતે પણ થયું છે. દાખલા તરીકે મને મોજ આવે અને કોઈ હું મુદ્દો પસંદ કરું અને એનું વિવેચન કરું, એવું પણ થયું છે. મારું વિવેચન મોટે ભાગે પ્રત્યક્ષ વિવેચન રહ્યું છે, કૃતિનિષ્ઠ વિવેચન રહ્યું છે. છતાં કોઈ કઠિન વિવેચનના બે ભાગ છે, એક સૈદ્ધાંતિક વિવેચન છે અને એક કૃતિનિષ્ઠ એટલે કે પ્રત્યક્ષ વિવેચન છે. તો સૈદ્ધાંતિક વિવેચનમાં મારી ગતિ નથી રહી, પણ કૃતિનિષ્ઠ વિવેચનમાં મેં થોડું ઘણું કામ કર્યું. તો હવે સ્વેચ્છાએ જે કૃતિ વિશે કે કર્તા વિશે આપણે વિવેચન કરીએ એમાં તો કોઈ પ્રશ્ન ન આવે, પણ ઘણી વખત કોઈ સાહિત્ય સંસ્થા દ્વારા નિમંત્રણ મળે, કોઈ સર્જક વિશેના કે કૃતિ વિશેના પરિસંવાદો યોજાતા હોય ને એમાં બોલવાનું બને અને લખવાનું બને, અથવા તો કોઈ સાહિત્યના સામયિકો નિમંત્રણ આપી અને લખાવે કે ભાઈ આના વિશે તમે લખો, તો એમ પણ લખવાનું બન્યું છે. મુશ્કેલી ક્યાં પડે અને પડી એમ કહીએ કે દાખલા તરીકે આપણું પસંદગીનું અને આપણા અભ્યાસનું ક્ષેત્ર ન હોય, એ ક્ષેત્રમાં જો લખવું પડે તો મુશ્કેલી પડે. દાખલા તરીકે મારું પસંદગીનું ક્ષેત્ર અને અભ્યાસનું ક્ષેત્ર કાવ્ય સાહિત્ય છે, કથા સાહિત્ય છે, અને એમાં પણ વિશેષ કરીને અર્વાચીન સાહિત્ય અને આધુનિક સાહિત્ય છે. પણ તમે પૂછ્યું એનો એક દાખલો આપું તો હવે એક ઉત્તમ પુસ્તક એવું થયું લોક સાહિત્યના સંદર્ભમાં. હવે એના સંપાદક ની સાથેનો સંબંધ, મૈત્રી સંબંધ, તો એમનો આગ્રહ કે ભાઈ આ પુસ્તકનું વિવેચન તમે કરો. મેં જોયું. હવે આટલા વર્ષોનો અધ્યાપક તરીકેનો અનુભવ હોય એટલે એ વાંચીને, એ બધા લેખો વાંચીને એનું વિવેચન કરવા ધારીએ તો થાય તો ખરું, પણ અંદરથી છે ને આપણને એવો અવાજ આવે કે ભાઈ આ તમારું ક્ષેત્ર નથી, આ અનધિકાર ચેષ્ટા થાય છે, આપણે 100% ના આપી શકીએ. યસ. એટલે પછી એ પુસ્તકનું વિવેચન મેં ન કર્યું. મિત્ર અલબત્ત નારાજ પણ થયા, એ જુદી વાત છે, પણ માયલો ના પાડતો હોય ને તો એ કામ નહીં કરવું જોઈએ. એટલે વિવેચનમાં આવા પ્રશ્નો થાય ઘણી વખત કે ભાઈ તમે જે ક્ષેત્રમાં કામ નથી કર્યું, અભ્યાસ તમારો નથી, એ ક્ષેત્રની કોઈ કૃતિ વિશે તમે વાત કરો તો એ બરાબર ન થાય. અને તમે જુઓ કે વિવેચનમાં એક એવો શબ્દ પ્રયોગ જાય છે, મૈત્રી વિવેચન. તો પછી આપણને આડ આવે કે ભાઈ આ તો મૈત્રી વિવેચન છે, દેખાય આવે. એટલે એવું મૈત્રી વિવેચન નહીં થવું જોઈએ. દર્શક મિત્રો, આજે આપણે આપણા મહેમાન કાર્યક્રમમાં વાત કરી રહ્યા છીએ કવિ, વિવેચક અને સંપાદક ડૉક્ટર નીતિન વડગામા સાથે. સાહેબ, આપણે વાત કરી કે પરિસંવાદની, તો એમાં કંઈ એવા અનુભવ થયા હશે આપણને કે ખાટા મીઠા કોઈ અનુભવ, તો એના વિશે એ વર્ણવો તો દર્શક મિત્રોને પણ એ સાંભળવામાં મજા આવશે. પરિસંવાદમાં તો ખાસ એવા કોઈ અનુભવ નથી થયા, પણ મેં જેમ હમણાં વિવેચનના સંદર્ભમાં વાત કરી ને એવી રીતે ત્યાં બને ઘણી વખત કે આપણું ક્ષેત્ર ન હોય અને એના વિશે વાત કરવી પડે. અલબત્ત હું બહુ સાવધ હોઉં છું મારા કિસ્સામાં તો, એટલે બને ત્યાં સુધી હું વિવેકપૂર્વક એમાં જોડાતો નથી.
જે દિશામાં મારી ગતિ ન હોય અને જે ક્ષેત્રમાં મેં કામ ન કર્યું હોય એના વિશે બોલવાનું કે લખવાનું હું ઓછું પસંદ કરું છું. ક્યારેક આપત ધર્મ તરીકે બને એવું કે ચાલો ભાઈ હવે આના વિશે આપણે બોલવું જ પડશે કે લખવું જ પડશે અને આપત ધર્મ નિભાવીએ તો એ થાય. પણ પરિસંવાદમાં એવું થાય છે, આજકાલ યોજાતા પરિસંવાદમાં જે અનુભવો થાય છે એ વ્યક્તિગત નહીં પણ વ્યાપક ભાવે જે અનુભવો થાય છે એની વાત કરું તો પ્રમાણમાં અભ્યાસ ઓછો થતો ગયો છે. ઊંડાણપૂર્વક સ્વાધ્યાયમૂલક જે નિરીક્ષણો થવા જોઈએ પરિસંવાદને નિમિત્તે એ ઓછા થાય છે અને એટલે આપણને સંતોષ ન થાય એવું બને. સાહેબ, આપના પરિવાર અને મિત્રોની વાત કરો કે એ આપને કઈ રીતે પ્રેરણા આપી રહ્યું છે સાહિત્ય ક્ષેત્રમાં. પરિવાર દ્વારા જે પ્રેરણા મળે છે ને એના સંદર્ભમાં હું કહું તો પરિવારે મને પૂરેપૂરું સ્વાતંત્ર્ય આપ્યું છે. મોટી વાત છે આ. નહીં તો જો પરિવારનું બંધન હોય ને તો તમે ગમતી પ્રવૃત્તિ ન કરી શકો. હું એ બાબતે સદભાગી છું કે પરિવાર તરફથી મને એવું કોઈ બંધન નથી, એટલે હું મુક્ત રીતે મારા ગમતા ક્ષેત્રમાં સમય પૂરેપૂરો આપી શકું છું. ઘણી વખત તો પરિવારને ભોગે પણ આપું છું, રાધર આપવો પડ્યો છે. જ્યારે શરૂઆતની જે કારકિર્દી હતી એ વખતે તો પરિવારે સ્વાભાવિક રીતે ખૂબ જ વેઠવું પડે. પ્રવાસો હોય, વાંચન લેખનમાં એટલી બધી વ્યસ્તતા હોય તો બાળકોને, પત્નીને, પરિવારજનોને સમય ઓછો આપી શકાય. પણ એમ છતાંય પરિવારજનો અને સગા સંબંધીઓ, સ્નેહીઓ એટલા આમ સમજદાર કે ભાઈ નહીં એનું કામ કરે છે એ કરવા દઈએ. તો આજે ફ્રીડમ મળે છે પરિવાર તરફથી એ બહુ મોટી વાત છે અને એકદમ સાનુકૂળ એવું વાતાવરણ મળ્યું છે. મિત્રો પણ એવા મળ્યા કે જે લોકોએ ખૂબ જ એ રીતે મારા કામ ને માટે એક મજાનું વાતાવરણ પણ પૂરું પાડ્યું અને પ્રોત્સાહન પણ આપ્યું. હું યાદ કરું અમારા પરમ મિત્ર અનિલભાઈ ખંભાઈતાને, તો કેવા મોટા કલા રસિક, દરેક કલાઓ ને એમણે કેટલું બધું પ્રોત્સાહન આપ્યું. અમારા તો સ્વજન સમા, મારા તો ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ એ અનિલભાઈ ખંભાઈતા. તો કંઈક સારું લખાય, કંઈક ક્યાંક સારું બોલાય તો એના તરફથી જે એપ્રિસિએશન મળે અને એનાથી એક બળ મળે આપણને કે ના, આપણી વાત કોઈ સમજે છે અને સમજદાર એવી વ્યક્તિ સમજે છે. એટલે કોઈ અંગત છે ક્રિટિક્સ પેલા હોવા જોઈએ. બિલકુલ જ, બિલકુલ જ. અને આ કવિ મિત્રો રમેશ પારેખ, મનોજ કંડેરિયા એ એવા કવિ મિત્રો કે જેમનું ગુજરાતી કવિતાને ક્ષેત્રે તો બહુ જ નોંધપાત્ર અને મહત્વપૂર્ણ પ્રદાન ખરું જ, પણ અંગત એવા સંબંધો પણ ખરા અને વ્યક્તિ તરીકે, માણસ તરીકે પણ એવા મૃદુ, મુલાયમ અને આપણને ગમે. તો એ કવિ મિત્રો સાથે બેસવા ઉઠવાનું બન્યું, એમની સાથે કાવ્ય ચર્ચાઓ કરવાનું બન્યું અને એમની સાથે પણ બહુ જ પારિવારિક નાતો રહ્યો. દર્શક મિત્રોને એ પણ ગમશે કે આપ કોઈ એવા અનુભવો શેર કરો કે જે આપણા મિત્ર વર્તુળ સાથે આપના અનુભવ થયા હોય તો. જુઓ, એવા તો ઘણા અનુભવો થયા છે પણ એકાદ અનુભવની વાત કરું. અને ખાસ તો એક મોટા ગજાનો કવિ, એ કેટલો ઉમદા એવો માણસ પણ હોઈ શકે એનો પણ એમાંથી પરિચય મળે. રમેશ પારેખની મેં વાત કરી તો સાથે પ્રવાસ કરવાનું ખૂબ બન્યું. એમાં એક વખત મહુવા ખાતે મોરારી બાપુની નિશ્રામાં જે અસ્મિતા પર્વ યોજાતું, એ અસ્મિતા પર્વમાં અમે ગયેલા. હવે આમ શારીરિક રીતે મારી તબિયત પ્રમાણમાં નાજુક, એટલે
પ્રવાસનો થાક હોય કે શારીરિક બીજી મુશ્કેલી હોય, બન્યું એવું કે રમેશભાઈ અને અમે એક રૂમમાં હતા અને ઘણી બધી વખત એવું જ બનેલું કે ભાઈ પ્રવાસમાં હોઈએ તો રમેશ પારેખ અને અમે રૂમ પાર્ટનર હોઈએ. તો અમે બંને હતા એક રૂમમાં અને રાત્રે મને સખત આમ દુખાવો થયો, આખું શરીર તૂટે અને રમેશ પારેખ જુએ મને કે કેમ શું થાય છે નીતિનભાઈ? મેં કીધું કવિ આમ બહુ જ મુશ્કેલી છે અને સબાકા નીકળે છે, અંદર સખત કળતર થાય છે. અને તો હવે એ તમે જુઓ, એ માણસ કે તમે આમ સૂઈ જાઓ, હું તમારા શરીરે વિક્સ લગાવી દઉં અને હમણાં જ તમારી કળતર દૂર. તો બેન એ માણસે આ રીતે મારી સારવાર કરી, શુશ્રૂષા કરી, શરીરે વિક્સ લગાવી, આમ મસાજ કરી અને હકીકતે મારો દુખાવો દૂર કર્યો. અને મેં પછી આમ રમૂજમાં કહ્યું પણ ખરું, મેં કીધું રમેશભાઈ, આપણી ભાષાના આવા એક મોટા કવિ, મેજર પોએટ, એ જો સારવાર કરતા હોય ને તો માંદું પડવું પણ ગમે. એટલે તો એક ઉમદા એવા માનવ વ્યક્તિત્વનો પણ એમાંથી તમને પરિચય મળે. જી, દર્શક મિત્રોને પણ આ એક યાદગાર પ્રસંગ છે, એ ખૂબ ગમ્યો હશે, મને એવું લાગે છે. અને સાહેબ, હવે આપણે રામકથાની વાત કરી તો અને અસ્મિતા પર્વની વાત કરી, તો મોરારી બાપુના સંપર્કમાં આપ કઈ રીતે આવ્યા, કઈ રીતે જોડાયા એમની સાથે, અને રામકથા છે એમનું સંપાદન આપ કરો છો, તો એના વિશે બધું વાત કરો. જુઓ, મેં અસ્મિતા પર્વનો ઉલ્લેખ કર્યો ને, તો એ જ્યારથી અસ્મિતા પર્વ શરૂ થયું ત્યારથી, પહેલાં અસ્મિતા પર્વથી એ મહુવા જવાનું બન્યું, કેટલીક વખત કાવ્યપાઠ કરવાનું બન્યું, કેટલીક વખત વક્તવ્ય આપવાનું બન્યું. એટલે મોરારી બાપુની સાથે પ્રત્યક્ષ રીતે જોડાવાનું જે થયું એ 30 વર્ષ પહેલાં. આમ તો બાપુની વાણીથી તો વિદ્યાર્થી અવસ્થાથી હું પરિચિત, પણ પ્રત્યક્ષ રીતે મળવાનું ત્યાં મહુવામાં અને તલગાજરડામાં બન્યું. પછી તો એ સિલસિલો ચાલુ રહ્યો. અસ્મિતા પર્વ ન હોય તો પણ ત્યાં જવું ગમે, બાપુ પાસે બેસવું ગમે. અને મારી ગઝલનો પેલો જે શેર છે ને કે નમે છે તો નમે છે આમ માથું એક ઠેકાણે, બધાના પગમાં પડવાનું મને માફક નથી આવ્યું, એ નિમિત્તે લખાયેલો છે કે આ એક ઠેકાણું છે મારું કે જ્યાં મારું માથું નમે છે. એટલે મોરારી બાપુ છે ને એ મારી તો શ્રદ્ધાનું એક સ્થાનક છે, ઠેકાણું છે. બાપુની રામકથાઓમાં રસ એટલે પડ્યો કે પરિવારના એ સંસ્કારો, દાદા પણ નિત્ય પાઠ કરે રામાયણના, ગીતાજીના, અને એ સંસ્કારો અંદર હશે ઝીલાયેલા. પછી રસ પડવા માંડ્યો બાપુની રામકથામાં પણ. તો એ રામકથા પ્રત્યક્ષ રીતે સાંભળવાનું બન્યું, એની કેસેટ સાંભળવાની બની, તો સીડી સાંભળવાની બની. અને એનાથી પણ આગળ વધીને મારા જીવનની ધન્યતા તો એ છે કે મોરારી બાપુએ એમની રામકથાઓના સાર દોહનનું સંપાદન કરવાનું મને સોંપ્યું. આ એક મારા જીવનની હું ધન્યતાની એવી ક્ષણ તો સાહેબ એના વિશે વાત કરું. જેમ ગીતા સાર હોય છે ભગવદ્ ગીતામાં, એટલે રામકથામાં રામકથા સાર એવું આપે કહ્યું, તો એના વિશે વિગતે કહો. એમાં એવું બને છે કે મોરારી બાપુની રામકથાઓ જે આજે તો હવે 955 ના અંકે પહોંચી છે. બાપુની કથાયાત્રા તો બહુ જ સુદીર્ઘ છે, પણ માનસ 700 કૈલાસ કથા જે થયેલી ત્યારથી બાપુએ આ નિર્ણય કર્યો અને એના સારદોહનના સંપાદનને માટે મારું વરણ કર્યું. એમાં કરીએ છીએ એવું અમે કે બાપુ 9 દિવસ જે રામચરિત માનસની કથા કહે છે, એ 9 દિવસ
બાપુની વ્યાસપીઠ ઉપરથી જે દર્શન પ્રગટ થયું હોય, જે વિચારો વ્યક્ત થયા હોય, સાત્વિક અને તાત્વિક, એ વિચારોનું એમાં અમે સંકલન કરીએ છીએ. એટલે હા, બિલકુલ જ. તો એ સાર તમને મળી જાય 9 દિવસનો. પહેલા દિવસે બાપુ શું બોલ્યા, મુખ્ય વિચારો બાપુના કેવા હતા, બીજા દિવસનું દર્શન કેવું હતું, એમ 9 દિવસનું સાર દોહન એમાં મળી જાય. બાપુની જ વાણી એમાં, બાપુના જ વિચારો એમાં. મારું તો કેવળ અને કેવળ સંકલન, સંપાદન, એનાથી વિશેષ મારી કોઈ ભૂમિકા નહીં. ઘણી વખત કહેતા હોય એમાંથી ઈશ્વર દત્ત કંઈક આવી જાય, બિલકુલ તો એ લખાણમાં થાય તો વધારે બિલકુલ સચવાય. અને ખરેખર બાપુ પણ સુખદ આશ્ચર્ય વ્યક્ત કરે છે કેટલીક વખત કે ભાઈ એ બાપુ જુએ છે જ્યારે પ્રિન્ટેડ ફોર્મમાં એ, ત્યારે બાપુએ કહેલું પણ છે કે ઓ હું આવું બોલેલો, મને તો યાદ પણ નથી. એટલે એક મહત્વનું ડોક્યુમેન્ટેશન પણ થાય છે, મહત્વનો દસ્તાવેજ થાય છે. અને અમારા માટે આનંદની વાત છે કે આજ સુધીમાં 125 જેટલી રામકથાઓનું સંપાદન આ રીતે થયું છે. અને સંપાદન અને રામકથા સાથેનું જોડાણ એ પાછું મારા કાવ્ય સર્જનમાં પણ ઉપકારક બને છે. જી જી જી. હવે સાહેબ, કાવ્યોમાં રામકથાની અસર ખરી? જી, બિલકુલ જ અસર. જો મારો બીજો સંગ્રહ અને ત્રીજો સંગ્રહ જે આવ્યા, અપરંપાર અને આરપાર, અને આ છેલ્લો ચોથો સંગ્રહ આવ્યો એકાકાર, આ 3 સંગ્રહ તમે જુઓ ને તો એમાં ખ્યાલ આવે. અને મેં બહુ જ નિખાલસતાપૂર્વક, બહુ જ પ્રામાણિકતાપૂર્વક એ 3 સંગ્રહના નિવેદનમાં એ વાતનો સ્વીકાર પણ કર્યો છે, એકરાર પણ કર્યો છે, નોંધ્યું પણ છે કે બાપુના કેટલાક જે દાર્શનિક વિચારો છે એ દાર્શનિક વિચારો પછી કવિતાના રૂપમાં આવ્યા છે. અને એમ એ ગઝલનો ઘાટ ઘડાયો હોય, ગીતનું ઘાટ ઘડાયો હોય, એવું બન્યું છે. એટલે મૂળે વિચાર એ ત્યાંથી મળ્યો હોય, રામકથામાંથી મળ્યો હોય. અને જ્યાંથી મળે એનો સ્વીકાર તો કરવો જ રહ્યો. બાપુ પણ અવારનવાર કહેતા હોય છે કે જો આપણને ક્યાંયથી મળ્યો હોય એનો ઉલ્લેખ ન કરીએ તો આપણે પ્રજ્ઞા અપરાધ કર્યો ગણાય, એટલે આપણે ન જ કરીએ. તો બાપુના એવા દાર્શનિક વિચારો છે ને, એ વિચારોની પીઠિકા ઉપર કવિતા ઘણી વખત તો એ ઊભી હોય એવું તમને લાગે. તો દર્શક મિત્રોને એવી રામકથા પરથી કોઈ આપની રચના હોય તો એ સંભળાવો. હવે જુઓ, વર્ષો પહેલા છે ને મોરબી ખાતે માનસ સાહિબ વિશેની એક કથા બાપુની યોજાયેલી. બાપુની રામકથાઓ સાંભળતા હોય, જોતા હોય, એ લોકોને ખ્યાલ હોય કે છેલ્લા ઘણા વર્ષોથી બાપુ કોઈ એક વિષય પસંદ કરી અને વિષય ઉપર કેન્દ્રિત થાય છે એમની રામકથા. તો એ મોરબીની કથા માનસ સાહિબ ઉપર કેન્દ્રિત થયેલી, મોરબીના કબીરધામ ખાતે યોજાયેલી. અને કબીર સાહેબ જે છે, સાહિબ એટલે સદગુરુ, બુદ્ધ પુરુષ. તો માનસ સાહિબ વિશેનું બાપુનું દર્શન એમાંથી વ્યક્ત થયેલું. હું નિયમિત રીતે એ કથા સાંભળતો અને ધક્કો વાગ્યો મને પણ, જાણે કે સાહિબે પ્રેરણા આપી. તો એ વખતે એ સરવાણી શરૂ થઈ સાહિબ શ્રેણીની રચનાઓની. અને પછી આજની તારીખ સુધીમાં તો ઘણી બધી એવી રચનાઓ થઈ છે અને સાહિબના અનુગ્રહથી થઈ છે. તો એ નિમિત્તે રચાયેલી એક રચના હું રજૂ કરું કે સાહિબ જગને ખાતર જાગે, છેક ભાંગતી રાતે જાતે ઊંડું તળિયું તાગે. સાહિબ જગને ખાતર જાગે, છેક ભાંગતી રાતે જાતે ઊંડું તળિયું તાગે. સાહિબ જગને ખાતર જાગે ને માળાના મણકા આપે છે હળવેથી હોંકારો, ને શાખ પૂરે છે પાછો ધકતી ધૂણીનો અંગારો. માળાના મણકા આપે છે હળવેથી હોંકારો, ને શાખ પૂરે છે પાછો ધકતી ધૂણીનો અંગારો. મન માને નહીં એનું
આ કાયાના કાચા ધાગે, કે મન માને નહીં એનું આ કાયાના કાચા ધાગે, સાહિબ જગને ખાતર જાગે. ને પરમારથને પંથ પંડનું પોત પીગળી જાતું. પરમારથને પંથ પંડનું પોત પીગળી જાતું. ને કોઈ આંખમાં આથમતું આંસુ એને વંચાતું. કોઈ આંખમાં આથમતું આંસુ એને વંચાતું. ને વાયુ થઈને સચરાચરમાં રોજ વિહરતા લાગે. વાયુ થઈને સચરાચરમાં રોજ વિહરતા લાગે. સાહિબ જગને ખાતર જાગે. છેક ભાંગતી રાતે જાતે ઊંડું તળિયું તાગે. સાહિબ જગને ખાતર જાગે. તો આ સાહિબ, આ સદગુરુ, આ બુદ્ધ પુરુષ, એની કેવી તો લોક જાગૃતિ માટેની અને લોક કલ્યાણ માટેની પ્રવૃત્તિ હોય છે, એના વિશેની આ પ્રકારની ઘણી બધી રચનાઓ થઈ છે. એવી જ રીતે ગઝલના ઘણા બધા શેર પણ એવા અવતર્યા છે કે જે શેરના મૂળમાં બાપુની રામકથામાં વ્યક્ત થયેલો કોઈ વિચાર હોય. વાહ. હવે દર્શક મિત્રોને ખાસ એ પણ જાણવું ગમશે કે આપના વ્યક્તિગત અનુભવો મોરારી બાપુ સાથે કેવા રહ્યા? જુઓ, મોરારી બાપુ સાથેના વ્યક્તિગત અનુભવોની વાત કરીએ ને તો એ લગભગ બધા સાથેના હોય ને એવા જ રહ્યા એમ કહી શકાય. એટલા માટે કે મોરારી બાપુ બધાને પ્રેમ કરે છે, બધાને ચાહે છે અને એક સરખો પ્રેમ કરે છે. બાપુ અવારનવાર કહે છે કે બધાની સાથેનું મારું એક ડિસ્ટન્સ હોય છે. સાથોસાથ બાપુ સૂત્રાત્મક એવી વાત પણ કરે છે કે કોઈ મારી નજીક નથી અને હું કોઈથી દૂર નથી. બાપુ એમ પણ કહે છે કે હું કોઈને સુધારવા નથી આવ્યો, સૌને સ્વીકારમાં આવ્યો છું. તો આ સ્વીકાર છે ને એ બાપુનો જીવન મંત્ર છે, સૌનો સ્વીકાર કરે છે. હવે એમ સૌનો સ્વીકાર કરે છે એમ વ્યક્તિગત રીતે મારો પણ સ્વીકાર કરે, આદર આપે. જઈએ મળીએ ત્યારે બાપુ આજ્ઞા આપે તો કવિતા સંભળાવીએ અને ઘણી વખત તો બાપુને સ્પર્શી જાય કવિતા તો એ વ્યાસપીઠ પરથી પણ એમના આશીર્વાદ મળે. એ કવિતા રજૂ કરે વ્યાસપીઠ પરથી અને એનો આસ્વાદ પણ કરે, કવિતાને ઉઘાડી પણ આપે. એટલે ત્યારે ધન્યતાનો અનુભવ થાય કે આ આપણો જે શબ્દ છે એ શબ્દ આમ એ ક્યાંનો ક્યાં પહોંચ્યો. તો આ શબ્દની જ્યોતિ એ કેવું અજવાળું પ્રગટાવે છે એનો અહેસાસ પણ થાય. અને બાપુની સહજતા, સરળતા અને સૌનો સ્વીકાર, એની વાત તો કરીએ એટલી ઓછી થાય. સાહેબ, હવે અંતમાં એ કહ્યું કે આપ સાહિત્યની સફરમાં છો, સાહિત્યમાં ખૂબ સફર ખેડી છે, તો એમાં આપનું યોગદાન ખૂબ રહ્યું છે. તો એમાં આપ આખરી સંદેશ શું આપશો આજની યુવા પેઢીને કે આજના દર્શકોને જે સાંભળી રહ્યા છે કે એ ગુજરાતી સાહિત્ય માટે આપનું યોગદાન શું છે અને કેટલું કરવું જોઈએ એના સંદેશ? જો ગુજરાતી સાહિત્ય ને નિમિત્તે આપણે કહ્યું મેં તો મારી શક્તિમતી પ્રમાણે કામ કર્યું અને હજુ પણ કામ ચાલુ છે. વ્યાવસાયિક રીતે નિવૃત્ત થયો છું, પણ એ નિવૃત્તિનો વિશેષ આનંદ એ લેખન પ્રવૃત્તિમાં, સાહિત્ય સર્જનમાં, વાંચનમાં એ જાય છે, એનો આનંદ છે. ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય એ ખૂબ જ સમૃદ્ધ છે. એક ચિંતા થાય છે અંગ્રેજી માધ્યમના આક્રમણને કારણે કે ગુજરાતી ભાષા જે છે એનું મહત્વ હવે પ્રમાણમાં ઓછું થતું જાય છે, ઘટતું જાય છે. ચિંતનનો વિષય લાગે આપણને.
એવી સ્થિતિમાં આજની યુવા પેઢીને વાત તો મારે એ જ કરવી છે અને બહુ તટસ્થ ભાવે કરવી છે. ગુજરાતી સાહિત્યની સાથે મારો નાતો જોડાયો એ કારણે નહીં, પણ તમે બહુ તટસ્થતાપૂર્વક જુઓ ને તો મધ્યકાલીન સાહિત્યથી માંડીને આપણા આદ્ય કવિ નરસિંહ મહેતાથી માંડીને આજ સુધીના જુદા જુદા તબક્કાઓમાં આપણને ઉત્તમ સાહિત્ય કૃતિઓ મળી છે. પછી એ કાવ્ય સાહિત્ય હોય, પછી એ કથા સાહિત્ય હોય, પછી એ નાટ્ય સાહિત્ય હોય, બધી જ વિધાઓમાં આપણી ભાષામાં ઉત્તમ કૃતિઓ રચાય છે. એટલે આપણે કોઈ નામોશી અનુભવવા જેવી નથી. એ ઉત્તમ કૃતિઓનું વાંચન, એનું સેવન, એનું પરિશીલન એ જો કરવામાં આવે તો એનો ખરો મહિમા સમજાય. એટલે બધી જ બારીઓ ખુલ્લી રાખી અને આપણે એ અન્ય ભાષાઓના સાહિત્યની માફક આપણી ભાષાનું જે સાહિત્ય છે એ સાહિત્યને પણ આવકારવું જોઈએ અને એનો પણ આસ્વાદ લેવો જોઈએ, એનો પણ અભ્યાસ કરવો જોઈએ. અને એ આખરે તો એ જે લોકો એ કરશે એના જીવનને ઘડવામાં પણ બહુ જ મહત્વનું ગણાશે એવું લાગે છે, ઉપકારક બનશે એવું લાગે છે. આપનો ખૂબ ખૂબ આભાર. સાહિત્ય અને ગુજરાતી સાહિત્ય વિશે ખાસ કરીને આપે ખૂબ રસપ્રદ વાત આજે કરેલી, એ બદલ દૂરદર્શન કેન્દ્ર વતી આપનો મને પણ ખૂબ ખૂબ આનંદ થયો. દૂરદર્શનના માધ્યમથી સાહિત્યના સંદર્ભમાં વાત કરવાનું બન્યું, એનો આનંદ છે.